જો મિત્રો તમે દર મહિને 3000 રૂપિયાની સહાય મેળવવા માંગો છો તો આ વિડીયો તમારા માટે મહત્વનો છે। મિત્રો આ વિડીયોની અંદર હું તમને સરકારની એક એવી સહાય વિશે વાત કરવાનો છું કે જેની અંદર ફોર્મ ભર્યા પછી અરજદારને દર મહિને 3000 રૂપિયાની સહાય જે છે એ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો આનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, એના માટે શું શું ડોક્યુમેન્ટ જોઈશે, કયા વ્યક્તિઓ આ યોજનાની અંદર ફોર્મ ભરી શકે છે, આ તમામ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। એટલે જે વ્યક્તિ દર મહિને 3000 રૂપિયાની સહાય મેળવવા માંગે છે તે આ વિડીયોને સ્કીપ કર્યા વગર ધ્યાનથી જોજો। હવે મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં મિત્રો ચેનલ ઉપર જો તમે નવા હોય અને આપણા વિડીયો તમને ગમતા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। હવે મિત્રો આ 3000 રૂપિયાની સહાય જે છે એનો લાભ લેવા માટે આપણે કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને એની અંદર એક વેબસાઇટ જે છે એ આપણે એન્ટર કરવાની છે જેનું નામ છે ઈ સમાજ કલ્યાણ। તો મિત્રો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આવી રીતે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી અને તમારે સર્ચ કરી લેવાનું છે। મિત્રો જેવું તમે સર્ચ કરશો એટલે સર્ચ બ્રાઉઝરની અંદર જે પહેલા જ નંબર ઉપર આપણને જે વેબસાઇટ બતાવે છે ઈ સમાજ કલ્યાણ gujarat.gov.in એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે। મિત્રો વિડીયોને સમજજો, ધ્યાનથી જોજો અને કંઈ પણ બાબતનો જો ખ્યાલ ન આવે તો કમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન જરૂરથી પૂછજો। હવે મિત્રો વેબસાઇટ આવી રીતે ઓપન થઈ જાય ત્યાર પછી મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે। હવે લોગિન મિત્રો તમે ત્યારે જ કરી શકશો કે જ્યારે તમે આ વેબસાઇટની અંદર પહેલાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય। રજિસ્ટ્રેશન મિત્રો કરવા માટે આ જગ્યા ઉપર ન્યૂ યુઝર નામનું ઓપ્શન છે અને પ્લીઝ રજિસ્ટર હિયર જે લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। હવે મિત્રો રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશે આપણે એક બીજો વિડીયો અપલોડ કરીશું। અત્યારે હું તમને રજિસ્ટ્રેશન કરવા માટે મોટા સ્ટેપ જે છે એ સમજાવી દઉં। તો મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે રજિસ્ટર કરવા માટેનું એક પેજ ઓપન થશે જેમાં તમારું નામ, લિંક, આધાર કાર્ડ, જાતિ, પાસવર્ડ અને આ બધું એન્ટર કરી અને તમે નોંધણી કરો એવું લખેલું છે એની ઉપર તમારે ક્લિક કરી લેવાનું છે। એની ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમને આઈડી અને પાસવર્ડ બંને મળી જશે। હવે એ મિત્રો આઈડી પાસવર્ડ તમને મળી જાય ત્યાર પછી તમે એની મદદથી આ જગ્યા ઉપર લોગિન કરી શકો છો। તમે જોઈ શકો છો આ જગ્યા ઉપર યુઝર આઈડી અને પાસવર્ડ આ બંને આપણે એન્ટર કરવાના છે। તો હું અત્યારે મારા આઈડી પાસવર્ડ એન્ટર કરી લઉં છું। મિત્રો યુઝર આઈડી અને પાસવર્ડ કમ્પ્લીટ નખાઈ જાય ત્યાર પછી જે એક કેપ્ચા કોડ બતાવે છે સમીકરણ એનો આપણે સરવાળો કરી અને આ જગ્યા ઉપર લખવાનું છે। ત્યાર પછી આપણે જે સર્ચ બટન છે, લોગિન બટન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। મિત્રો જેવું તમે લોગિન બટન ઉપર ક્લિક કરશો એટલે એક આવી રીતનું નવું પેજ ઓપન થશે અને એની અંદર લગભગ ઘણી બધી પ્રકારની તમામ યોજના જે છે એનું નામ એટલે કે એની લિસ્ટ આખું ઓપન થશે। હવે મિત્રો આપણે જે ક્લિક કરવાનું છે દર મહિને 3000 રૂપિયાનું જે સહાય છે એના માટે આપણે આ જગ્યા પર તમે જોઈ શકો છો પાલક માતા પિતા યોજના એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું મિત્રો તમે એની ઉપર ક્લિક કરશો એટલે યોજનાની તમામ માહિતી બતાવશે। હવે માહિતી શું છે એ મિત્રો હું તમને સમજાવી દઉં। તો યોજનાનું નામ છે મિત્રો પાલક માતા પિતા યોજના। હવે પાત્રતાના માપદંડ શું છે એટલે કે શું જરૂરી છે તો તમે ફોર્મ ભરી શકશો। તો મિત્રો હવે આ યોજનામાં ફોર્મ ભરવા માટે 0 થી 18 વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકો કે જેના માતા પિતા હયાત નથી, બરાબર, એવા વ્યક્તિઓ ફોર્મ ભરી શકે છે। સહાયનું ધોરણ શું છે તો મિત્રો બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક 3000 રૂપિયા સહાય ડીબીટી માધ્યમથી ચૂકવવામાં આવશે, બરાબર। એટલે કે જે તે બાળકોની ઉંમર 0 થી 18 વર્ષની છે અને એમના માતા પિતા હયાત નથી તો એમને સાચવનારા જે વ્યક્તિ છે એમના પાડોશી હોય કે નજીકના સગા હોય એમને આ 3000 રૂપિયાની સહાય જે છે એ મળવાપાત્ર રહેશે। હવે મિત્રો ડોક્યુમેન્ટની વાત કરીએ તો એમાં બાળકનો જન્મનો દાખલો છે, બાળકના માતા પિતાની મરણના દાખલાની નકલ, બરાબર। ત્યાર પછી જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલ હોય અને તે પ્રમાણેનું જે સોગંદનામું છે એ આપણે રજૂ કરવાનું રહેશે। ત્યાર પછી મિત્રો આવકના દાખલાની વાત કરીએ તો એમાં જે ગ્રામીણ વિસ્તાર માટે 27,000થી વધુ અને શહેરી વિસ્તાર માટે 36,000થી વધુની આવક હોવી જોઈએ, બરાબર, તો આપણે આની અંદર ફોર્મ
ભરી શકાય છે। ત્યાર પછી છે બાળક અને પાલક માતા પિતાના સંયુક્ત બેંક ખાતાની નકલ, એટલે કે જે વ્યક્તિ ફોર્મ ભરશે એમના નામની બેંકની ચોપડી। ત્યાર પછી બાળકના આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, કયા ધોરણમાં અભ્યાસ કરે છે બાળક તેનું પ્રમાણપત્ર અને માતા પિતાના આધાર કાર્ડની નકલ, બરાબર। આટલા ડોક્યુમેન્ટ અને જે જરૂરી છે એ આટલી આપણે જરૂર પડશે અને આ વિગતો જેમની પાસે છે એ વ્યક્તિ ફોર્મ ભરી શકે છે। હવે મિત્રો ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એના માટે આ જગ્યા ઉપર તમે ઓકે બટન જોઈ શકતા હશો, એની ઉપર આપણે ક્લિક કરી લઈશું। એની ઉપર મિત્રો તમે જેવું ક્લિક કરશો એટલે આ યોજના માટેનું ઓનલાઈન ફોર્મ ભરવા માટેનું એક પેજ ઓપન થઈ જશે, બરાબર। હવે એ પેજમાં જે તે માહિતી માંગેલી છે એ માહિતી તમારે એન્ટર કરી લેવાની છે। મિત્રો હાલમાં આ ફોર્મ મારે ભરવાનું નથી, પણ તમારી જાણકારી ખાતર તમને કહી દઉં કે આ ફોર્મ ભરવામાં જો આ જગ્યા પર અરજદારનું નામ છે, બરાબર, અરજદારની જન્મ તારીખ છે, તમે જોઈ શકતા હશો મિત્રો સ્ક્રીન ઉપર, અરજદારની જાતિ, અરજદારની લિંગ, બરાબર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, સરનામું। ત્યાર પછી બાળકની માહિતી છે, બાળક આ તમે જે આખું પેજ છે મિત્રો, આ પેજ તમે કમ્પ્લીટ કરી લેશો ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે। ત્યાર પછી બાળકની માહિતી ખુલશે, એમાં બાળકનું નામ, બાળકનું આધાર કાર્ડ, બાળક કઈ શાળામાં અભ્યાસ કરે છે, કેટલી ઉંમર છે, આ બધું એન્ટર કરવાનું છે। ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે બાળકના સગા ભાઈ બહેનની માહિતી એટલે એ એન્ટર કરવાની છે। ત્યાર પછી જે આપણે ડોક્યુમેન્ટ જોયા એ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરી લેવાના છે। ડોક્યુમેન્ટ અપલોડ કરીને મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે અને છેલ્લે મિત્રો એક એકરારનામું આવશે, એની ઉપર ટીક માર્ક કરી અને તમારે સબમિટ કરી દેવાનું છે। જેવું તમે સબમિટ કરશો એટલે તમને અરજી નંબર મળી જશે અને દર મહિને 3000 રૂપિયાની સહાય તમને મળશે, બરાબર। મિત્રો આવી રીતે તમે જે દર મહિને 3000 રૂપિયાની સહાય છે એ અનાથ બાળકો માટે ખૂબ જ સારી યોજના છે। જો આ ફોર્મમાં ભરતી વખતે તમને કોઈપણ પ્રકારની ખ્યાલ ન આવે, કેવી રીતે ફોર્મ ભરવું એના વિશેનું તમને ખ્યાલ ન હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી તમે પ્રશ્ન પૂછજો, તમને 100% માહિતી પણ મળશે। અને જે કોઈ વ્યક્તિને ફોર્મ ભરતા આવડતું નથી તો એ પણ કમેન્ટ બોક્સમાં પૂછી શકે છે, તો એમનું ફોર્મ આપણે જાતે પણ ભરી દઈશું, બરાબર। તો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આભાર।